નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગણિત વિષયની અંદર આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 2.3 એનો પ્રશ્ન 5 અવયવ પાડો. હવે આ અવયવ પાડવા માટે બે શરતોનો ખ્યાલ આપણે અવશ્ય રાખવો પડે. એમાં પહેલી શરત છે a વત્તા b વત્તા c વત્તા d, એટલે કે બધા જ સહગુણકોનો સરવાળો કરતા આપણને શૂન્ય મળવું પડે અને તો આપણો અવયવ x માઇનસ 1 આપણો અવયવ થાય. બીજું શરત એ છે કે a પ્લસ c બરાબર b પ્લસ d. જો આ શરતનું પાલન થતું હોય તો આપણો અવયવ x પ્લસ 1 આપણો અવયવ બને. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. દાખલા નંબર 5, પ્રશ્ન 5 છે એનો પહેલો દાખલો. અહીંયા તમને રકમ આપવામાં આવી છે x નો ઘન માઇનસ 2x નો સ્ક્વેર માઇનસ x પ્લસ 2. હવે અહીંયા કઈ શરતનું પાલન થાય છે? અહીંયા પહેલી શરત માટે x બરાબર 1 લઈએ તો માઇનસ 3 અને 3 થશે, એટલે કે a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર 0 થાય છે. એટલે આપણે સામાન્ય અવયવો કાઢી અને દાખલાની ગણતરી કરીએ છીએ. બેનું જૂથ બનાવીએ અને આ બંનેનું જૂથ બનાવીએ એટલે x નો સ્ક્વેર કોમન નીકળ્યો બંનેમાંથી, તો x માઇનસ 2. આવો નવો કૌંસ આપણે બીજો મૂકી દઈએ x માઇનસ 2. તો અહીંયા માઇનસ 1 વડે x માઇનસ 2 ને ગુણવાથી માઇનસ x પ્લસ 2 મળશે. હવે બે કૌંસ બનાવીએ, x નો સ્ક્વેર માઇનસ 1 અને x માઇનસ 2. હવે x નો સ્ક્વેર માઇનસ 1 એટલે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. આ સૂત્ર પ્રમાણે કરીએ તો એનું વિસ્તરણ આપણને આ રીતે મળે કે x માઇનસ 1 અને x પ્લસ 1, અને ત્રીજો અવયવ આપણો છે x માઇનસ 2. આ રીતે આપણને આન્સર મળશે આના અવયવો x માઇનસ 1, x પ્લસ 1 અને x માઇનસ 2. આપણે દાખલા નંબર 2 જોઈએ. અહીંયા રકમ છે x નો ઘન માઇનસ 3x નો સ્ક્વેર માઇનસ 9x માઇનસ 5. તો આપણી સામે બે શરતોમાંથી કઈ શરતનું પાલન થાય છે એ અંગે વિચારીએ. તો પહેલી શરતના પાલન માટે અહીંયા આપણે જોયું કે પહેલી શરત માટે 1 ઓછા 3 ઓછા 9 ઓછા 5 બરાબર માઇનસ 16 આવે છે, પણ 0 મળતો નથી. આ શરતનું પાલન પહેલી શરતમાં આમાં થશે નહીં. ત્યાર પછી બીજી શરત માટે જોઈએ તો a પ્લસ c બરાબર b પ્લસ d. તો અહીંયા માઇનસ 8 બરાબર માઇનસ 8. હવે બીજી શરતનું પાલન થાય છે ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સહગુણકો દ્વારા શેષ પ્રમેયનો ઉપયોગ કરીશું. સહગુણકોની અંદર x નો ઘન છે એનો સહગુણક 1 છે. આ બધા એના સહગુણકો છે. પહેલા પદનો સહગુણક 1, બીજાનો સહગુણક માઇનસ 3, ત્રીજાનો માઇનસ 9 અને ચોથાનો માઇનસ 5. હવે આપણને બીજી શરતનું પાલન થાય છે ત્યારે આપણો અવયવ છે x પ્લસ 1. તો x બરાબર માઇનસ 1 આપણે લઈશું. અહીંયા 0 મૂકશું
અને 0 આપણે જવાબ મેળવવાનો છે. તો 1 માંથી 0 બાદ કરતા 1 આવે. હવે 1 નો -1 સાથે ગુણાકાર કરીએ એટલે -1, -3 અને -1 એટલે -4. હવે -4 ગુણ્યા -1 કરો એટલે +4 થઈ જાય. તો -9 માંથી 4 બાદ કરીએ એટલે -5, અને -5 ગુણ્યા -1 કરીએ એટલે 5 આવે, અને આ 5 5 ઉડાડો એટલે આપણને 0 જવાબ મળે. તો આના ઉપરથી આપણે પહેલું પદ છે x વર્ગ વાળું છે એટલે કે 1, -4 છે એ x પદ છે અને -5 છે એ અચલ છે. આ પ્રમાણે આપણે અહીંયા પદને મૂકીએ તો આવી રીતના કંઈક પદ બને છે. x નો સ્ક્વેર -4x - 5 બરાબર 0. હવે આની અંદરથી આપણે અવયવ પાડીએ તો 5 × 5 એટલે આપણા અવયવો થયા છે હા x નો વર્ગ -5x + x એટલે -4x થઈ ગયા, -5 બરાબર 0. હવે આની અંદરથી કોમન કાઢીએ આપણે તો પહેલા પદમાંથી કોમન નીકળો x, તો x - 5, એવું ને એવું પદ આપણે બીજું મૂકી દીધું x - 5, તો આપણને +1 વડે ગુણવાથી x - 5 મળે. x + 1, બીજું x - 5, અને આપણો એક અવયવ છે x + 1. તો આ ત્રિઘાત બહુપદી માટે આ રીતે આપણા અવયવો મળશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે પ્રશ્ન 5 નો. x નો ઘન + 13x નો સ્ક્વેર + 32x + 20. આના અવયવો ચેક કરતા આપણને બીજી શરતનું પાલન થાય છે એવું જોવા મળે છે કે a + c = b + d, અને આપણો અવયવ મળશે x + 1. ચાલો આપણે જોઈએ. પેલા સૌ પ્રથમ તમારે એના સહગુણકો મૂકી દેવાના. પેલા પદનો સહગુણક 1, બીજાનો 13, ત્રીજાનો 32, ચોથાનો 20. આપણો અવયવ છે x + 1, તો x = -1 લઈએ. અહીંયા 0 મૂકીએ તો 1 માંથી 0 બાદ કરતા 1 મળે. હવે 1 ગુણ્યા -1 કરતા આપણને -1 મળે. 13 માંથી -1 બાદ કરતા 12 મળે. 12 ગુણ્યા -1 કરતા -12 મળે. 32 માંથી 12 ને બાદ કરતા 20 મળે, અને 20 ગુણ્યા -1 કરતા -20 મળે. તો આવી રીતે આપણને આ 20 અને 20 એટલે 0 થઈ ગયા. હવે પહેલું પદ છે x² વાળું છે, બીજું છે x વાળું છે, અને ત્રીજું અચલ 20 એ અચલ પદ છે. તો એ પ્રમાણે અહીંયા આપણને સમીકરણ મળ્યું છે પહેલું x નો સ્ક્વેર + 12x + 20 = 0. હવે આના એવા અવયવ પાડીએ કે એનો સરવાળો 12x થતો હોય અને ગુણાકાર 20 થાય. એવા બે અવયવ મળ્યા છે આપણને. x નો સ્ક્વેર + 10x + 2x + 20 = 0. હવે અહીંયા કોમન કાઢ્યા x, તો પદ બન્યું x + 10, બીજું x + 10, એમાંથી કોમન નીકળ્યા 2, તો x + 2 આ પહેલું પદ થયું. બીજું પદ થયું x + 10, અને ત્રીજું પદ આપણો અવયવ છે x + 1. આને તમે ક્રમમાં પણ ગોઠવી શકો, x + 1, x + 2 અને x + 10. આ રીતે આપણો જવાબ મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન 4 છે. y નો ઘન + y નો સ્ક્વેર - 2y - 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રથમ શરતનું પાલન થાય છે. તમે જોઈ રહ્યા છો a + b + c + d = 0. એટલે આપણો અવયવ 1 મળી ગયો આપણને x - 1. આ પ્રમાણે કરતા આપણે કોમન કાઢી લઈએ એટલે સામાન્ય અવયવો અહીંયા આપણે કાઢેલા છે. તો પહેલામાંથી x નો સ્ક્વેર કોમન કાઢતા આપણને 2y + 1
અને બીજું પદ પણ 2y પ્લસ 1, તો -1 વડે ગુણવાથી આપણને -2y-1 જવાબ મળે. હવે y² -1 અને બીજું પદ બન્યું છે 2y પ્લસ 1. હવે આ y પ્લસ 1 છે એટલે કે a² - b² ની રીતે જોતા આપણે એનું વિસ્તરણ આ રીતે કરી શકીએ, y -1 y પ્લસ 1, અને ત્રીજું પદ આ છે 2y પ્લસ 1, એટલે આપણને આન્સર મળશે y -1 y પ્લસ 1 અને 2y પ્લસ 1. આ રીતે આપણે એના અવયવો મેળવી શકીએ. ફરી મળીશું નવા વિડીયોમાં.